બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આરએમપી બેરિંગ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। રાણપુર શહેરમાં આવેલા વિશ્વવિખ્યાત આરએમપી બેરિંગ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આરએમપી બેરિંગ કંપનીના સ્થાપક શ્રી સીએમ મકવાણા પાબુકાકાના 98મા જન્મદિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન કંપનીના માલિક રાજેન્દ્રકુમાર મકવાણા અને મિતેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું। 125 જેટલી બોટલો રક્તની એકત્ર થઈ હતી। અમદાવાદથી બ્લડ બેંકની ટીમ આવી હતી। કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને આરએમપી બેરિંગ કંપની તરફથી રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી। નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને એ બાદ જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આરએમપી બેરિંગ કંપની ખાતે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ 15મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। હું મિતેન રાજેન્દ્રકુમાર મકવાણા આરએમપી બેરિંગ્સનો મેનેજિંગ ડિરેક્ટર છું। આપની કંપનીમાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। કેટલા વર્ષથી કરવામાં આવે છે અને કેટલી બોટલો રક્તની એકત્ર થાય છે? અમે દર વર્ષે 7 જુલાઈએ જે મારા પૂજ્ય દાદાજી છે, જે બાબુ કાકા તરીકે ઓળખાય છે, શ્રી ચુનીલાલ મકવાણા, એમના જન્મદિવસના નિમિત્તે અમે લોકો દર વર્ષે છેલ્લા 15 વર્ષથી બ્લડ કેમ્પ કરી રહ્યા છીએ અને 100 થી 125 કરતાં પણ વધુ યુનિટ્સ અમે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છીએ। અને પ્રોત્સાહન આપવા માટે જે કોઈ વ્યક્તિ બ્લડ ડોનેશન કરવા આવે છે એને આરએમપી બેરિંગ્સ લિમિટેડ દ્વારા એક ગિફ્ટ અને એક ભેટ આપવામાં આવી રહી છે, સાથે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પ્લસ એમને ગ્લુકોઝ અને એની સાથે સાથે જે કોઈ અગર જમવાની પણ કોઈ વ્યવસ્થા કરવાની હોય એ પણ અમે લોકો કરી આપીએ છીએ। આપણા દ્વારા જે સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે છેલ્લા 15 વર્ષથી, આ વિચાર આપને ક્યારે આવ્યો? આ વિચાર મારા ફાધરને આવ્યો હતો કે મારા ગ્રાન્ડફાધરના જે મારા દાદાજી છે એમના જન્મદિવસના નિમિત્તે આપણે કહેવાય ને કે આ એક રક્તદાન શિબિર આપણે યોજવીએ, જેથી કરીને કહેવાય ને કે આજે જન કલ્યાણમાં જેટલું બની શકે એટલું અમે લોકો ભાગીદાર બની શકીએ।